દર્શક મિત્રો, આપણું ગુજરાત આવું ન હતું. આવું ન હતુંનો અર્થ છે કે ડ્રગ્સ કે દારૂ જેવા નશાકારક પદાર્થનું જે ચલણ આટલી બધી હદે વધ્યું છે એ પહેલા હતું નહીં, અને હવે લાગે છે કે હદ વટાવી કાઢી છે. અને એટલે જ રાજ્યનું ગૃહ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે. વાત એમ છે કે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ANTF નો પ્રારંભ કરાવ્યો છે. ANTF એટલે કે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, જેમાં ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ વિશિષ્ટ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ ફક્ત ને ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કાર્યવાહી કરશે. ઉપરાંત જામીન પર છૂટેલા નાર્કોટિક્સના આરોપીઓ પર પણ નજર રાખવામાં આવશે. સાથે ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, ષડયંત્ર રચતા સામે પણ બાજ નજર રાખવામાં આવશે. ઉપરાંત ડ્રગ્સ વિરોધી અભિયાન જે કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં માનસ હેલ્પલાઇનની વાત કરીએ તો માનસ હેલ્પલાઇન 1933 ને વધુ અસરકારક બનાવવાની ચર્ચા કરાઈ હતી. અને આ સાથે આજે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં લગભગ 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે 8000 કિલો અને 381 કરોડથી વધુની કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો છે.